આગળ વધીએ સુરતની વાત કરીએ કેમ કે સુરતના પાંડેસરામાં સાસુ માટે જમાઈ બન્યો છે કાર્ડ। જી હા, સાડીની સગાઈ જાણ બહાર કરતા જમાઈ ગુસ્સે થઈ ગયો। જ્વલનશીલ પદાર્થ છાંટીને સાસુને આગના હવાલે કરી દીધા। સાડીના દીકરાને પણ આગના હવાલે કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। ભોગ બનનાર આશાબહેનની હાલત અત્યંત ગંભીર છે। પોલીસે જમાઈ મનોહર મહાજન સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। आज विषय વધુ માહિતી સાથે સંવાદદાતા ચેતન જોડાઈ ગયા છે ફોનલાઈન પર। ચેતન, આ સમગ્ર મામલો શું રહ્યો? જી બિલકુલ જે ઘટના છે તે સુરતના પાંડેસરા વિસ્તારની છે। જમાઈએ સાસુ ઉપર જ્વલનશીલ જે પદાર્થ છે તે નાખી સળગાવવાનો પ્રયાસ કર્યો હતો। ખાસ કરીને બાબત એવી છે કે જે સાસુ છે તેમની દીકરી હતી અને આ દીકરીનું જ્યારે સગપણ કરવાનું આવ્યું હતું ત્યારે તેમને પોતાની બહેનને પૂછીને તેનું સગપણ કર્યું હતું। આ સમગ્ર ઘટના દરમિયાન તેને પોતાના જે જમાઈ છે તે જમાઈને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ કે પૂછપરછ કરી ન હતી, જેને કારણે જમાઈને માઠું લાગી આવ્યું હતું અને બપોરના સમયે જ્વલનશીલ જે પદાર્થ છે તે પોતાના હાથમાં લઈ ગયો હતો અને ત્યારબાદ જે સાસુ છે તે સાસુ ઉપર આ જ્વલનશીલ પદાર્થ નાખી દીધો હતો। સમગ્ર બનાવને લઈને પાંડેસરા પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો હતો અને જે જમાઈ છે તેની અટકાયત કરવામાં આવી છે। બિલકુલ, આભાર પૂરી માહિતી માટે।